તો જો તમે જાન્યુઆરી મહિનામાં કોમોડિટી ઇન્ડેક્સ જોશો તો તેમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો. અને તેનું કારણ હતું ખૂબ જ મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને ભૂરાજકીય જોખમ. તેથી જ્યારે ટેરિફ અનિશ્ચિતતા ઘટી રહી છે ત્યારે યાદ હોય તો જાન્યુઆરી મહિનામાં ગ્રીનલેન્ડને લઈને યુએસ અને યુરોઝોન વચ્ચે મોટા મતભેદ થયા હતા. અને તે સમયે ડેનમાર્ક અને નોર્વે સહિત ઘણા યુરોપિયન દેશોએ યુએસ ટ્રેઝરી અને યુએસ ડોલર હોલ્ડિંગ ઘટાડવાની વાત કરી હતી. તેથી જ્યારે પણ યુએસ ડોલર પર અનિશ્ચિતતા હોય છે ત્યારે સામાન્ય રીતે યુએસ ડોલર અને કોમોડિટીઝ વચ્ચે વિપરીત સંબંધ હોય છે. તો આ સમયે જ્યારે યુએસ ડોલર નબળો પડ્યો છે ત્યારે એવી અપેક્ષા હતી કે કદાચ કેટલાક યુરોપિયન દેશો તેમના ડોલર હોલ્ડિંગ ઘટાડશે. તે સમયે ચાંદી, સોના અને અન્ય કિંમતી ધાતુઓમાં પર તેજી જોવા મળી. તો તે સમય હતો જ્યારે ગ્રીનલેન્ડ અંગે યુએસ અને યુરોઝોન વચ્ચેના ઘર્ષણ ચરમસીમાએ હતો. આપણે કિંમતી ધાતુઓના ભાવમાં વધારો જોયો. અને જો તમે અન્ય ધાતુઓ, તાંબુ, એલ્યુમિનિયમ વગેરે જેવી ઔદ્યોગિક ધાતુઓ પર નજર કરો તો એઆઈ અને અન્ય ટેકનોલોજી સંબંધિત ઉપયોગોને કારણે તેમનો પુરવઠો ખૂબ જ ઓછો છે. અને માંગ ખૂબ જ વધારે છે. એકંદરે કોમોડિટી ચક્ર સારી રીતે ચાલી રહ્યું છે. જો ઉર્જા ક્ષેત્ર તરફ જોશો તો તેમાં પણ ચિંતા હતી કે કદાચ અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી સર્જાશે. અમેરિકાએ ઈરાન નજીક યુદ્ધ જહાજો મોકલ્યા જેથી તેલના ભાવમાં પણ વધારો થયો. અને જો ઉર્જા ક્ષેત્ર તરફ જોશો તો તેમાં પણ એ ચિંતા હતી કે કદાચ અમેરિકા અને ઈરાન વચ્ચે મોટી તંગદિલી સર્જાશે. અમેરિકાએ ઈરાન નજીક પોતાના યુદ્ધ જહાજો મોકલ્યા અને તેના કારણે તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં જો તમે આજના સ્ટોક જુઓ તો યુરોપમાં કુદરતી ગેસનો સ્ટોક હજી પણ ઓછો છે અને કિંમતો સતત વધી રહી છે. આ જ કારણે આપણે કિંમતી ધાતુઓ, ઔદ્યોગિક ધાતુઓ તેમજ ઉર્જામાં વ્યાપક કોમોડિટી રેલી જોઈ. પરંતુ હવે જ્યારે ધાતુઓ અને ઉર્જાના ભાવમાં વધારો ચાલુ છે ત્યારે ખાદ્ય પદાર્થોની કિંમતો સતત ઘટી રહી છે. તેથી જો તમે જમણી બાજુ જુઓ જે યુએન ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ છે તો તેમાં સતત ઘટાડો દર્શાવેલ છે, જ્યાં ખાદ્ય કિંમત સૂચકાંકમાં સતત 5મા મહિને ઘટાડો થયો છે. અને આપણે ડેરી ઉત્પાદનો, ખાંડ, માંસના ભાવમાં ઘટાડો જોયો, જે અનાજ અને વનસ્પતિ તેલમાં વધારાને સરભર કરે છે. અલબત્ત, ભારતમાં આપણે ઘણું વેજીટેબલ તેલ આયાત કરતા હોવાથી તેનું સતત નિરીક્ષણ કરતા રહેવું મહત્વનું છે. અરે પણ અત્યાર સુધી બધું નિયંત્રણમાં છે. આપણો ફુગાવો મધ્યમ સ્તરે રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.